નમસ્કાર મિત્રો, ફરી એકવાર સ્વાગત છે તમારું મારી ચેનલ પર। તો મિત્રો, આજે અમે લઈને આવી ગયા છીએ ગુજરાત અને આ દેશના એવા મોટા સમાચાર જે તમારે જાણવા ખૂબ જ જરૂરી છે। તેથી મિત્રો, વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો। ના મિત્રો, જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો, જેથી આવનારા બધા જ વિડીયો તમે સૌથી પહેલાં જોઈ શકો। અમદાવાદમાં ગેરકાયદેસર ચાલતી ફટાકડા ફેક્ટરીમાં ભીષણ વિસ્ફોટ થયો છે। અમદાવાદના રામોલ વિસ્તારમાં ગેરકાયદે ચાલી રહેલી ફટાકડા ફેક્ટરીમાં જોરદાર વિસ્ફોટ થયો હતો। આ દુર્ઘટનામાં અનેક લોકોના મોત થયા, જ્યારે ઘણા ગંભીર રીતે ઘાયલ થયા છે। વિસ્ફોટ બાદ સમગ્ર વિસ્તારમાં આગ ફેલાઈ જતાં ફાયર બ્રિગેડની અનેક ટીમોએ કલાકો સુધી બચાવ કામગીરી હાથ ધરી હતી। પોલીસે ફેક્ટરીના માલિક સહિત જવાબદાર લોકો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે। ગુજરાતમાં ફરી વરસાદી માહોલ સક્રિય થયો છે। હવામાન વિભાગે ગુજરાતના અનેક જિલ્લાઓમાં આગામી દિવસોમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરી છે। અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ સહિત અનેક શહેરોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શક્યતાને ધ્યાનમાં રાખીને તંત્ર એલર્ટ રહેવા સૂચના આપવામાં આવી છે। ખેડૂતો માટે પણ આ વરસાદ લાભદાયી સાબિત થવાની આશા વ્યક્ત કરવામાં આવી છે। ગુજરાતમાં CSR ખર્ચમાં સૌથી વધુ વધારો થયો છે। કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી હેઠળ ગુજરાતમાં આ વર્ષે દેશના અન્ય રાજ્યોની સરખામણીએ સૌથી વધુ વધારો નોંધાયો છે। શિક્ષણ, આરોગ્ય, સ્વચ્છતા અને ગ્રામ્ય વિકાસ જેવા ક્ષેત્રોમાં મોટી કંપનીઓ દ્વારા કરોડો રૂપિયાનું રોકાણ કરવામાં આવ્યું છે। આ વિકાસથી રાજ્યના અનેક જિલ્લાઓમાં નવી સુવિધાઓ ઊભી થઈ રહી છે। નિષ્ણાંતોના મત મુજબ આ વૃદ્ધિ રાજ્યના સર્વાંગી વિકાસ માટે મહત્વપૂર્ણ છે। GSEB દ્વારા પૂરક પરીક્ષાનું પરિણામ જાહેર। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડે ધોરણ 10 અને 12ની પૂરક પરીક્ષાનું પરિણામ જાહેર કર્યું છે। વિદ્યાર્થીઓ હવે બોર્ડની સત્તાવાર વેબસાઇટ પરથી પોતાનું પરિણામ જોઈ શકે છે। પરિણામ જાહેર થતાં હજારો વિદ્યાર્થીઓએ ઉચ્ચ અભ્યાસ માટે નવી તકો મળી છે। બોર્ડે માર્કશીટ મેળવવાની પ્રક્રિયા અંગે પણ માર્ગદર્શન આપ્યું છે। પોરબંદરમાં 11 મહિનાના બાળકનું અપહરણ થયું હતું, જેમાં 4 આરોપીઓ ઝડપાયા છે। પોરબંદરમાં 11 મહિનાના બાળકનું અપહરણ કરી તેને ભીખ મંગાવવા માટે ઉપયોગ કરવાનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે। પોલીસે ઝડપી કાર્યવાહી કરીને થોડાક જ કલાકોમાં બાળકને સુરક્ષિત રીતે શોધી કાઢ્યું હતું। આ કેસમાં 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને તેમની પૂછપરછ ચાલી રહી છે। પોલીસે જણાવ્યું છે કે સમગ્ર મામલે વધુ તપાસ ચાલુ છે અને અન્ય લોકોની સંડોવણી પણ તપાસમાં આવી રહી છે। હત્યાના પ્રયાસના કેસમાં આરોપીને આજીવન કેદની સજા મળી છે। ગુજરાતની એક અદાલતે હત્યાના પ્રયાસ અને એટ્રોસિટી કાયદા હેઠળ નોંધાયેલા કેસમાં આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે। કોર્ટમાં રજૂ થયેલા પુરાવા અને સાક્ષીઓના આધારે આરોપી દોષિત સાબિત થયો હતો। ચુકાદા બાદ પીડિત પરિવારે સંતોષ વ્યક્ત કર્યો છે। કાનૂની નિષ્ણાંતોના જણાવ્યા મુજબ આ નિર્ણય ગંભીર ગુનાઓને સામે કડક સંદેશ આપ્યો છે। સુરતમાં ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે। સુરત શહેરમાં વહેલી સવારથી ભારે વરસાદ વરસતા અનેક રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા। વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે અને કેટલાક વિસ્તારોમાં ટ્રાફિક ધીમો રહ્યો હતો। મહાનગરપાલિકાની ટીમોએ પાણીના નિકાલ માટે તાત્કાલિક કામગીરી શરૂ કરી હતી। હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ વરસાદ ચાલુ રહેવાની શક્યતા વ્યક્ત કરી છે। શેત્રુંજી ડેમના મેન્ટેનન્સથી પાણી પુરવઠા પર અસર। ભાવનગર જિલ્લાના શેત્રુંજી ડેમમાં જાળવણીની કામગીરી શરૂ થતાં કેટલાક વિસ્તારોમાં પાણી પુરવઠો અસ્થાયી રીતે પ્રભાવિત થયો છે। સ્થાનિક તંત્રએ લોકોને પાણીનો સાવચેતીપૂર્વક ઉપયોગ કરવાની અપીલ કરી છે। કામગીરી પૂર્ણ થયા બાદ નિયમિત પાણી પુરવઠો ફરી શરૂ કરવામાં આવશે। અધિકારીઓ સતત પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે। ખેડૂતો માટે વરસાદ આશીર્વાદ સમાન સાબિત થયો છે। ગુજરાતમાં ચોમાસું ફરી સક્રિય થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। કપાસ, મગફળી, સોયાબીન અને અન્ય ખરીફ પાક માટે આ વરસાદ ખૂબ લાભદાયી માનવામાં આવી રહ્યો છે। કૃષિ વિભાગે ખેડૂતોને યોગ્ય સમયે વાવણી અને પાકની સંભાળ રાખવા સલાહ આપી છે। નિષ્ણાંતોના જણાવ્યા મુજબ સારો વરસાદ ઉત્પાદન વધારવામાં મદદરૂપ બનશે। અમદાવાદમાં ટ્રાફિક નિયમોના કડક અમલની કાર્યવાહી શરૂ થઈ છે। અમદાવાદ ટ્રાફિક પોલીસે નિયમોના ભંગ સામે વિશેષ ડ્રાઇવ શરૂ કરી છે। હેલ્મેટ વગર વાહન ચલાવતા, સીટ બેલ્ટ ન પહેરતા અને ખોટી રીતે પાર્કિંગ કરનાર વાહન ચાલકો સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી છે। શહેરના મુખ્ય માર્ગો પર ચેકિંગ વધારવામાં આવ્યું છે। પોલીસ દ્વારા નાગરિકોને ટ્રાફિક નિયમોનું પાલન કરવાની અપીલ કરવામાં આવી છે। રાજ્યમાં આરોગ્ય સેવાઓને વધુ મજબૂત બનાવવા સરકારે સમીક્ષા બેઠક યોજી છે। ગુજરાત સરકારે સરકારી હોસ્પિટલોમાં સારવારની ગુણવત્તા સુધારવા માટે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી। બેઠકમાં ડોક્ટરની ભરતી, દવાઓની ઉપલબ્ધતા અને આધુનિક સાધનો વધારવા અંગે ચર્ચા થઈ હતી। ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્ય સેવાઓ વધુ અસરકારક બનાવવા પર પણ ભાર મૂકવામાં આવ્યો છે। આરોગ્ય વિભાગે સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચના આપી છે। કૃષિ વિભાગે ખેડૂતોને પાક સંભાળ અંગે માર્ગદર્શન આપ્યું છે। રાજ્યમાં વરસાદી માહોલ વચ્ચે કૃષિ વિભાગે ખેડૂતો માટે મહત્વપૂર્ણ માર્ગદર્શિકા જાહેર કરી છે। વધુ વરસાદને કારણે ખેતરમાં પાણી ભરાઈ ન રહે તેની ખાસ કાળજી રાખવા સૂચના આપવામાં આવી છે। પાકમાં જીવાત અને રોગચાળો અટકાવવા સમયસર દવાઓ છંટકાવ કરવાની પણ સલાહ આપવામાં આવી છે। કૃષિ નિષ્ણાંતોના જણાવ્યા મુજબ યોગ્ય સંભાળથી ખેડૂતોને વધુ ઉત્પાદન મળી શકે છે।
વરસાદ બાદ ગુજરાતમાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. અમદાવાદ, રાજકોટ, વડોદરા, જામનગર સહિત અનેક શહેરોમાં વરસાદ બાદ તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. છેલ્લા કેટલાક દિવસોથી અનુભવતી ગરમીમાંથી લોકોને રાહત મળી છે. ઠંડા પવન અને વાદળછાયા વાતાવરણને કારણે લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. રાજ્યમાં માર્ગ અને શહેરી વિકાસના કામોને વેગ. ગુજરાત સરકાર દ્વારા વિવિધ શહેરોમાં રોડ, ફ્લાયઓવર અને ડ્રેનેજ સહિતના વિકાસ કાર્યોને ઝડપી પૂર્ણ કરવા સૂચના આપવામાં આવી છે. અનેક શહેરોમાં ચાલી રહેલા પ્રોજેક્ટની સમીક્ષા કરવામાં આવી હતી. અધિકારીઓને નક્કી કરેલા સમય મર્યાદામાં કામ પૂર્ણ કરવા જણાવ્યું છે. આ પ્રોજેક્ટ પૂર્ણ થતાં લોકોને પરિવહન અને અન્ય સુવિધાઓમાં મોટો લાભ મળશે. રાજ્યભરમાં પોલીસનું વિશેષ સુરક્ષા અભિયાન. ગુજરાત પોલીસ દ્વારા ગુનાખોરી પર નિયંત્રણ મેળવવા રાજ્યવ્યાપી ચેકિંગ અને પેટ્રોલિંગ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. મુખ્ય શહેરો અને સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસની હાજરી વધારવામાં આવી છે. શંકાસ્પદ વાહનો અને વ્યક્તિઓની તપાસ કરવામાં આવી રહી છે. પોલીસ વિભાગે નાગરિકોને કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિની જાણ તાત્કાલિક પોલીસને કરવા અપીલ કરી છે. દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ભારતીય હવામાન વિભાગે ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશ સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદની આગાહી કરી છે. કેટલાક વિસ્તારોમાં વીજળી પડવાની અને તેજ પવન ફૂંકાવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. સ્થાનિક પ્રશાસનને સાવચેત રહેવા અને જરૂરી તૈયારીઓ રાખવા સૂચના આપવામાં આવી છે. લોકોને બિનજરૂરી મુસાફરી ટાળવા અને નદી નાળાથી દૂર રહેવાની પણ સલાહ આપવામાં આવી છે. 21 જુલાઈથી ચોમાસું ફરી વધુ સક્રિય બનશે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ 21 જુલાઈથી દેશના મોટાભાગના વિસ્તારોમાં ચોમાસું ફરી જોર પકડશે. ઉત્તર, પશ્ચિમ અને મધ્ય ભારતના અનેક રાજ્યોમાં ભારે વરસાદની શક્યતા છે. ખેડૂતો માટે આ વરસાદ લાભદાયી બની શકે છે, પરંતુ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શક્યતા પણ છે. રાજ્ય સરકારોએ જરૂરી તકેદારી રાખવાની તૈયારીઓ શરૂ કરી છે. દેશભરમાં આરોગ્ય સેવાને વધુ મજબૂત બનાવવા કેન્દ્ર સરકારનો ભાર. કેન્દ્ર સરકારે જાહેર આરોગ્ય સેવાને વધુ મજબૂત બનાવવા માટે વિવિધ રાજ્યો સાથે સમીક્ષા બેઠક યોજી છે. હોસ્પિટલોમાં આધુનિક સુવિધાઓ, દવાઓની ઉપલબ્ધતા અને આરોગ્ય કર્મચારીઓની સંખ્યા વધારો પર ચર્ચા કરવામાં આવી રહી છે. ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્ય સેવાને વધુ સુલભ બને તે માટે નવી યોજનાઓ પર પણ વિચારણા ચાલી રહી છે. સરકારનું લક્ષ્ય સામાન્ય નાગરિકોને વધુ સારી આરોગ્ય સેવા પહોંચાડવાનું છે. ખરીફ પાકની વાવણીમાં સતત વધારો થઈ રહ્યો છે. દેશભરમાં ચોમાસું સારું રહેતા ખરીફ પાકની વાવણીમાં નોંધપાત્ર વધારો થયો છે. ધાન, કપાસ, સોયાબીન, મકાઈ અને દાળ જેવા પાકોના વાવેતરમાં ગત વર્ષની સરખામણીએ વધારો નોંધાયો છે. કૃષિ મંત્રાલયે જણાવ્યું છે કે અનુકૂળ વરસાદને કારણે ખેડૂતોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સારો પાક થવાની આશા સાથે કૃષિ ઉત્પાદન વધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. પૂર અને ભૂસ્ખલનથી અનેક રાજ્યોમાં જનજીવન પ્રભાવિત થયું છે. ઉત્તર અને ઉત્તર પૂર્વ ભારતના અનેક રાજ્યોમાં ભારે વરસાદને કારણે પૂર અને ભૂસ્ખલનની ઘટનાઓ સામે આવી છે. અનેક માર્ગો બંધ થઈ ગયા છે અને કેટલાક વિસ્તારોમાં લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો બચાવ અને રાહત કામગીરીમાં સતત જોડાયેલી છે. સરકાર દ્વારા અસરગ્રસ્ત લોકોને જરૂરી સહાય અને રાહત સામગ્રી પહોંચાડવાની કામગીરી ચાલુ છે. કેન્દ્ર સરકારની વિકાસ યોજનાઓની સમીક્ષા બેઠક યોજી છે. કેન્દ્ર સરકારે વિવિધ મંત્રાલયો સાથે મહત્વપૂર્ણ વિકાસ યોજનાઓની પ્રગતિ અંગે સમીક્ષા બેઠક યોજી હતી. બેઠકમાં રોડ, રેલવે, આવાસ, આરોગ્ય અને ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેવા પ્રોજેક્ટની કામગીરીની સમીક્ષા કરવામાં આવી છે. અધિકારીઓને સમય મર્યાદામાં પ્રોજેક્ટ પૂર્ણ કરવા અને ગુણવત્તા જાળવવા સૂચના આપવામાં આવી છે. સરકારનું લક્ષ્ય દેશના સર્વાંગી વિકાસને વધુ ઝડપ આપવાનું છે. રેલવેના આધુનિકરણના કામોને વેગ. ભારતીય રેલવે દેશભરમાં ટ્રેક અપગ્રેડ, નવા સ્ટેશન અને મુસાફરો માટે આધુનિક સુવિધાઓ વિકસાવવાના કામમાં ઝડપ લાવી રહી છે. અનેક રૂટ પર નવી ટ્રેનો શરૂ કરવાની તૈયારીઓ પણ ચાલી રહી છે. મુસાફરોને વધુ સુરક્ષિત અને આરામદાયક મુસાફરી મળે તે માટે વિવિધ સુધારાત્મક પગલાં લેવામાં આવી રહ્યા છે. રેલવે મંત્રાલય સતત પ્રોજેક્ટની દેખરેખ રાખી રહ્યું છે. શેરબજારમાં રોકાણકારોની નજર આગામી આર્થિક નિર્ણયો પર છે. દેશના શેરબજારમાં આજે મિશ્ર વલણ જોવા મળ્યું હતું. રોકાણકારો હવે આગામી આર્થિક નીતિઓ, કંપનીઓના ત્રિમાસિક પરિણામો અને વૈશ્વિક બજારોની સ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે. નિષ્ણાતોના જણાવ્યા મુજબ વૈશ્વિક પરિબળોની અસર ભારતીય બજાર પર પણ જોવા મળી શકે છે. રોકાણકારોને સાવચેતીપૂર્વક રોકાણ કરવાની સલાહ આપવામાં આવી છે. ડિજિટલ સેવાઓને વધુ મજબૂત બનાવવા સરકારનો પ્રયાસ. કેન્દ્ર સરકાર સરકારી સેવાઓને વધુ સરળ અને પારદર્શક બનાવવા માટે ડિજિટલ પ્લેટફોર્મને મજબૂત બનાવી રહી છે. વિવિધ સરકારી યોજનાઓનો લાભ હવે વધુ ઝડપથી ઓનલાઈન ઉપલબ્ધ કરાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. ડિજિટલ ઇન્ડિયા અભિયાન હેઠળ નવી સેવાઓ અને ટેકનોલોજીનો સમાવેશ કરવામાં આવી રહ્યો છે. તેનો સીધો લાભ સામાન્ય નાગરિકને મળશે. દેશભરમાં સુરક્ષા વ્યવસ્થા વધુ કડક બનાવવામાં આવી રહી છે. દેશના મહત્વના શહેરો, એરપોર્ટ, રેલવે સ્ટેશન અને જાહેર સ્થળોએ સુરક્ષા વ્યવસ્થા વધુ કડક કરવામાં આવી રહી છે. પોલીસ અને સુરક્ષા એજન્સીઓ દ્વારા સતત ચેકિંગ અને પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. શંકાસ્પદ પ્રવૃત્તિઓ પર ખાસ નજર રાખવામાં આવી રહી છે અને નાગરિકોને સતર્ક રહેવાની પણ અપીલ કરવામાં આવી છે. સુરક્ષા એજન્સીઓએ કહ્યું છે કે લોકોના સહયોગથી જ સુરક્ષા વધુ મજબૂત બની શકે છે.
તો મિત્રો આ હતા આજના ગુજરાતની સાથે આખા દેશના સૌથી મોટા અને મહત્ત્વના સમાચાર જે તમારે જાણવા ખૂબ જ જરૂરી હતા. જો મિત્રો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો, જેથી આવનારા બધા વિડીયો તમે સૌથી પહેલાં જોઈ શકો. અને અમને કોમેન્ટ કરીને જણાવજો કે તમને સૌથી મહત્ત્વના સમાચાર ક્યાં લાગ્યા. મળીએ મિત્રો આવા જ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ગરવી ગુજરાત.